આ દ્રશ્યો પાટણના છે, જ્યાં ભાજપના એક નેતા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, પણ આ નેતાજી છે કોણ? એ ખુદ કાર્યક્રમનું સંચાલન કરનારને પણ ખબર નથી. એ પણ પૂછી રહ્યા છે કે હોદ્દો શું હતો તમારો? ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર, પાટણ તાલુકા ભાજપના પાટણ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ઉપપ્રમુખ, આપણા સૌની લોક લાગણીથી, આપણા ધારાસભ્યની કામગીરીથી, સૌ કોંગ્રેસના આગેવાનોના પ્રયત્નોથી એ આજે જોડી ગયા તો કહેવાય, આજે વિધિપૂર્વક ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. બોલો ભારત માતા કી. આખરે તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ કિરણસિંહ ઠાકોર સહિત 50 જેટલા કાર્યકરો ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા. પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી અને ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. જોડાયા બાદ કિરણસિંહે કહ્યું કે હું તો મારા ઘરમાં પાછો આવ્યો છું, હવે ગામમાં કોઈને ગાંઠવાનું નથી. હું મારા જૂના ઘેર આવ્યો અને હવે ગામમાં કોઈને ગોઠવું ના. મારા ઘેર આવ્યો, મારો તો બોલી શકતું નહીં, એટલે મારે દબાઈને રહેવું પડતું હતું. એ વાત હું મારા અનુભવના આધારે 10-20 વર્ષ હું એ પાર્ટીમાં રહ્યા પછી આ તમને જણાવું છું. મને જેટલી વેદના હશે કે તમારી જોડે હું આવીને બેઠો, એટલે હું મારા જૂના ઘેર આવ્યો છું, એટલે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. ચાલો, ભારત માતા કી. ભાઈ બરોબર આવ્યો છું ને? કોઈ નારાજ હોય તો કહો. તમે પોતાના ઘેર આવું કभी ના ગમે ને. આ તરફ જૂનાગઢના ખોરાસામાં આનાથી ઉલટું થયું. ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ કેસરી ખેસ ધારણ કરી લીધો. સાંસદ રાજેશ ચુડાસમા તથા ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં પંચાયતના સભ્યો તથા કેટલાક ગામજનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોંગ્રેસ ઉમેદવારને લઈને પાર્ટીમાં આંતરિક કલહ સામે આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર તરીકે અજીતભાઈ મહાલાની જાહેરાત થતાં જ પક્ષના કેટલાક નારાજ કાર્યકર્તાઓ રાજીનામા ધરી દીધા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ એક જૂથ ખોલીને બહાર આવ્યું અને મહેશ શર્માને ભાજપની બી ટીમ ગણાવી. સાથે જ ભાજપ પાસેથી રૂપિયા લઈને નબળો ઉમેદવાર જાહેર કર્યાનો પણ આરોપ લગાવ્યો. જો કે કોંગ્રેસે પોતાની સામે થયેલા તમામ આક્ષેપોને ફગાવ્યા અને રાજીનામું આપનાર લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ નહીં પરંતુ દલાલ હોવાનો દાવો કર્યો. कांग्रेस पार्टी 2024 का जो चुनाव लड़ने जा रहा है, 2-3 महीना पहले जो कांग्रेस का कोई लेना देना नहीं ऐसा प्रत्याशी लाके खड़ा किया, कमजोर प्रत्याशी लाके खड़ा करके रखा है ताकि वो हारे और उनका मकसद पूरा हुए. और उनका जो व्यवहार हुआ है, हम लोग एक स्पष्ट लैंग्वेज में बोलते हैं, जो व्यवहार हुआ है, जो सेटलमेंट हुआ है, वो सक्सेस हुआ है. कांग्रेस के अध्यक्ष बीजेपी का काम करके पूरे दादरा नगर हवेली के प्रजा को गुमराह कर रहे हैं. આ દલાલ છે બધા, કોઈ પાર્ટીમાં છે જ નહીં. જે બી માણસ તમારા સાથે જે આક્ષેપ કરતા છે એમને કહો કે એ પ્રાથમિક સદસ્યતાની એક 5 રૂપિયાની સ્લીપ બતાવે. એ બધા બીજેપી અને ડેલકર પરિવારના ત્યાંથી મોકલાવેલા દલાલો છે. કોઈના બાપની પેઢી થોડી છે કે પાર્ટીને દબાવે કે તું મને ટિકિટ આપ. તો પાર્ટી નક્કી કરે, એની સ્ટેન્ડિંગ કમિટી બેસે, એમાં આખો હાઈકમાન્ડ બેસે. કોઈ મહેસરમાં એકલો નક્કી નહીં કરી શકે કે કોઈ બીજો નક્કી નહીં કરી શકે. તો દાદરાનગરમાં કોંગ્રેસનું અસ્તિત્વ જેવું કંઈ છે નહીં. એવું પણ તો વાહન ડૂબતું હોય તો ઉંદરડા કૂદે છે, એમાં બીજાને દોષ દેવાની જરૂર નહીં મળે. તમારું વણની અંદર જ્યારે પાણી આવતું હોય તો નેચરલી કાર્યકર્તા ડૂબતા જ વણની અંદર તો કોઈ સફળ નહીં કરે.